નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આપણે ગુજરાતી વ્યાકરણમાં વિરુદ્ધાર્થી શબ્દ વિશે માહિતી મેળવવાના છે કે વિરુદ્ધાર્થી શબ્દ કોને કહેવાય. મુખ્ય જે વિરુદ્ધાર્થી શબ્દ છે એને વિશે હું જાણકારી પણ તમને આપવાનો છું. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમારા માટે ખાસ ઉપયોગી થવાનો છે, કેમ કે વિદ્યાર્થી મિત્રો, આ જે વિડીયોમાં છે એમાં ક્લાસ 2 એટલે કે જીપીએસસી અને ક્લાસ 3ની જે તમામ પરીક્ષાઓ છે, ઓલ એક્ઝામ છે, એના માટે આ વિડીયો ખૂબ ઉપયોગી થવાનો છે. એથી પણ વિશેષ જે ધોરણ 6થી માંડીને 12 ધોરણ સુધી જે અભ્યાસ વિદ્યાર્થી મિત્રો કરે છે એને પણ આ વિડીયો ખૂબ ઉપયોગી થવાનો છે. એથી પણ વિશેષમાં ખાસ કરીને મિત્રો, જે ક્લાસ 3માં જે ગુજરાત પોલીસ હોય, તલાટી મંત્રી હોય, ક્લાર્ક હોય, અથવા તો જે ટીચર 1-2ની જે એક્ઝામ ટાટ નામની જે પરીક્ષાઓ લેવાય છે એમાં પણ આ વિડીયો ખૂબ ઉપયોગી થવાનો છે મિત્રો. તો આપને અનુરોધ છે કે શરૂઆતથી માંડીને અંત સુધી આપ આ વિડીયોમાં જરૂર બન્યા રહેજો. સૌપ્રથમ જોઈએ કે વિરુદ્ધાર્થી શબ્દ. એમના શબ્દ ઉપરથી જ આપને શાબ્દિક ખ્યાલ આવી જાય કે વિરુદ્ધાર્થી શબ્દ યાની કે કોઈ પણ શબ્દ જે વિરોધ અર્થ પ્રકટ કરતો હોય, વિરોધ અર્થ આપતો હોય એવા શબ્દને વિરુદ્ધાર્થી શબ્દ કહી શકાય. વિરુદ્ધાર્થી શબ્દનો અર્થ. વિરુદ્ધાર્થી શબ્દનો સામાન્ય અર્થ જે શબ્દ એકબીજાના વિરોધી હોય તેવા શબ્દો થાય છે. જેવી રીતને ખાટો તો કે મીઠું, ઊંચો તો કે નીચો. તો આવા વિદ્યાર્થી મિત્રો છે એ શબ્દોને વિરુદ્ધાર્થી શબ્દ કહી શકાય. કોઈ પણ બે એવા શબ્દો કે જેમનો અર્થ એકબીજાથી વિપરીત કે વિરોધી થતો હોય તેવા શબ્દોને એકબીજાના વિરોધી શબ્દો કહેવાય છે. તો એવા મહત્વપૂર્ણ શબ્દો અહીં મેં 100 આપેલા છે વિરુદ્ધાર્થી શબ્દોના. તો એ આપણે જોઈએ કે અવારનવાર પરીક્ષામાં પૂછાતા હોય છે. સૌપ્રથમ જોઈએ કે જીવન તો કે મરણ. કોઈ જન્મ લીધો હોય તો કે નવું જીવન મળ્યું, જીવન. ને જન્મ ન લીધો હોય તો કે મૃત્યુ થયું, અવસાન થયું હોય. તો કે જીવન તો કે મરણ. ધીરજ તો કે ઉતાવળ, જીત ને જેની જીત ન થઈ હોય તો કે હાર. અખંડ તો કે ખંડ, આભ તો કે ધરતી, દુર્ગંધ તો કે સુગંધ. વિદ્યાર્થી મિત્રો, અહીં એ પણ જાણી લેવાનું કે વિરુદ્ધ શબ્દ હોય, વિરુદ્ધાર્થી શબ્દને દર્શાવવા માટે જે ચોકડી, જે ગુણાકાર જેવી વિરોધ અર્થ પ્રકટ કરતી જે નિશાની છે એને વપરાય છે. દુર્ગંધ તો કે સુગંધ, સ્પષ્ટ તો કે અસ્પષ્ટ, થોડુંક તો કે વધારે, આનંદ તો કે શોક, નજીક તો કે દૂર, મિત્ર તો કે દોસ્ત. મિત્ર દોસ્ત તો કે દુશ્મન પણ કહી શકાય ને શત્રુ પણ કહી શકાય. અભાગી તો કે સુભાગી, સદભાગી. હંમેશા તો કે ક્યારેક, દુઃખ તો કે સુખ. સ્મરણનો વિરુદ્ધાર્થી શબ્દ વિસ્મરણ. માલિક એનો વિરુદ્ધાર્થી શબ્દ નોકર. રાત્રિ તો કે દિવસ. સારું તો કે ખરાબ. પવિત્ર તો કે અપવિત્ર. જય તો કે પરાજય. પ્રારંભ તો કે અંત. કડક તો કે નરમ. ઉત્તર તો કે દક્ષિણ. જરૂરી તો કે બિનજરૂરી. ઉજળા તો કે મેલા. પરિચિત તો કે અપરિચિત. ઉલટો તો કે સુલટો કે સીધો. ગરીબ તો કે તવંગર અથવા તો શ્રીમંત. વેડા તો કે કવેડા. ભોળું તો કે લૂચું. ગામડું તો કે શહેર. કોરી તો કે ભીની. હેત તો કે દ્વેષ. ઉઘાડી તો કે બંધ. ઘેરું તો કે આછું. જુવાન તો કે વૃદ્ધ. પાછળ તો કે આગળ. હિત તો કે અહિત. ઉત્સાહ તો કે નિરુત્સાહ. અનિયંત્રિત તો કે નિયંત્રિત. વ્યવસ્થિત તો કે અવ્યવસ્થિત. વ્યવસ્થા તો કે અવ્યવસ્થા. નિરર્થક તો કે સાર્થક. યોગ્ય તો કે અયોગ્ય. નિયમિત તો કે અનિયમિત. મંગળ તો કે અમંગળ. સંતોષ તો કે અસંતોષ. માન તો કે અપમાન. નિશ્ચિત તો કે અનિશ્ચિત. સગવડ તો કે અગવડ. સ્વચ્છ અસ્વચ્છ. સસ્તું તો કે મોંઘું. કાલ તો કે આજ. સ્વીકાર તો કે અસ્વીકાર. સજ્જન તો કે દુર્જન. માંદું તો કે સાજું. સ્વર્ગ તો કે નરક. અજવાળું તો કે અંધારું. ગંદકી તો કે સ્વચ્છતા. અભિમાન તો કે નિર્ભિમાન. સુવાળું તો કે ખરબચડું. શક્તિ તો કે અશક્તિ. અજાણ્યું તો કે જાણ્યું. મીઠો તો કે કડવો. નૈતિકતા તો કે અનૈતિકતા. શુરવીર તો કે કાયર. મંદ તો કે તીવ્ર. ઈલાજ તો કે નાઈલાજ. વહેલા તો કે મોડા. સ્મૃતિ વિસ્મૃતિ.
સજ્જન વિસર્જન, પ્રેમ ઘૃણા, સ્નેહ દ્વેષ, સંગત અસંગત, મોટેરી નાનેરી, વફાદારી બેવફાઈ, છાનોમાનો તો કે છળેચોક, સ્વાગત તો કે વિદાય, વિઘ્ન તો કે નિર્વિઘ્ન, મહેલ તો કે ઝૂંપડી, ઇષ્ટ તો કે અનિષ્ટ. ત્યારબાદ ઈચ્છા તો કે અનિચ્છા. કોઈ પણ કામમાં ઈચ્છા દર્શાવીએ અને જો ઈચ્છા ન દર્શાવતા હોય તો અનિચ્છા કહેવાય. પોતિકા તો કે પોતાના કે પારકા તો કે પોતાના ન હોય એવાને પારકા કહી શકાય. દુર્ગમ તો કે સુગમ, સ્ખલિત તો કે અસ્ખલિત, વિરાટ તો કે વામન. વિરાટ એટલે કે બહુ મહાન, ઊંચો, મોટો, વામન એટલે બટકો, ઠીંગણો આવું કહી શકાય. સંયુક્ત તો કે વિભક્ત. જેવી રીતના કોઈ સંયુક્ત પરિવારમાં રહેતા હોય ને સંયુક્ત પરિવારમાં ન રહેતા હોય તો એને વિભક્ત પરિવાર કહી શકાય. અણિયાળી તો કે બુઠ્ઠી. ઉદાહરણ તરીકે પેન્સિલ છે અણિયાળી છે ને અણીવાળી ન હોય તો કે એ બુઠ્ઠી હોય. દોહલું તો કે સહેલું. નુકસાન તો કે ફાયદો. કોઈ વસ્તુમાં આપણે નુકસાન થયું હોય તો કે આ ભાઈને તો ખૂબ નુકસાની ગઈ, તો નુકસાની ન ગઈ હોય તો ફાયદો થયો હોય તો એ કહી શકાય કે એ ભાઈને ખૂબ સારો એવો ફાયદો થયો. પરગ્રહ તો કે સ્વગ્રહ, હકારાત્મક તો કે નકારાત્મક, હર્ષ તો કે શોક, પરાક્રમ તો કે કાયરતા, દ્રશ્ય તો કે અદશ્ય, કુમળું તો કે કઠોર, ખરીદી તો કે વેચાણ. જ્ઞાન તો કે અજ્ઞાન. જ્ઞાન એટલે કે કોઈ શિક્ષણ લીધું હોય એને જ્ઞાન કહેવાય કે જ્ઞાન એટલે જાણકાર, જેનામાં સમજ હોય. ને અજ્ઞાન એટલે કે અજ્ઞાનતા, જેમાં ના સમજ હોય. આપણે કોઈ એમ કહીએ કે આ માણસ જ્ઞાની છે અથવા તો આને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. ને જેણે જ્ઞાન પ્રાપ્ત ન કર્યું હોય એને અજ્ઞાની કહેવાય. કે જેણે અજ્ઞાન, જે સ્કૂલે પણ ન ગયા હોય, જે કોઈ પણ વસ્તુ હોય એમાં કોઈ પણ પ્રકારને આપણે ખ્યાલ ન હોય તો એને અજ્ઞાનતા કહેવાય. જ્યારે તમામ જે જાણકારી એના વિશે હોય તો એને જ્ઞાન કહેવાય. ઠીક છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો. જે ગુજરાતી ભાષામાં જે વ્યાકરણ છે એમાં જે વિરુદ્ધાર્થી શબ્દ એ ખાસ કરીને જે ક્લાસ 3ની જે તમામ પરીક્ષાઓ હોય છે, ટીચર 1-2, ટાટ નામની પરીક્ષા હોય, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષક બનવાની પરીક્ષા હોય કે પછી ક્લાર્કની પરીક્ષા હોય કે રેવન્યુ તલાટી હોય, પોલીસની પરીક્ષા હોય, એ તમામ પરીક્ષાઓમાં છે એ લગભગ 2 થી 3 માર્કનું આમાંથી પૂછાતું હોય છે. એ સિવાય પણ જે ગુજરાતી ભાષાની જે ચોપડીઓ આવે છે એમાં ખાસ કરીને ધોરણ 6 થી 12માં ધોરણ સુધીમાં પણ જે તમને આ જે શબ્દો છે વિરુદ્ધાર્થી શબ્દ એ તમને પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના આપણે શબ્દશઃ ને જે મહત્વપૂર્ણ શબ્દો છે એને આપણે એક વખત કંઠસ્થ કરી લે તો આપણે કોઈ તકલીફ નહીં પડે. તો વિદ્યાર્થી મિત્રો આ તો આજનો વિડીયો. આ વિડીયો તમને જો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દો, સુંદર મજાનું કમેન્ટ કરી દો અને તમારા મિત્ર મંડળને પણ આ વિડીયો શેર કરજો, જેથી કરીને એ પણ આ વિડીયોનો લાભ લઈ શકે. અને હા મિત્રો, હજી પણ તમે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ એકવાર સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. તો થેન્ક યુ, બાય બાય દોસ્તો. મળીએ આગળના વિડીયોમાં. નમસ્કાર.